કલ્યાણ અર્થે લખાયેલી શિક્ષાપત્રીને 200 વર્ષ થતા ભુજ ખાતે સુવર્ણ અને રજત શિક્ષાપત્રીનું આચાર્ય મહારાજની ઉપસ્થિતિમાં પૂજન કરાયું। શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વ મહોત્સવના દ્વિતીય દિવસે નૂતન સ્વામિનારાયણ ભુજ ખાતે સવારે શણગાર આરતી સાથે ડ્રાયફ્રૂટ અન્નકૂટ સ્વરૂપે ધરાવવામાં આવ્યા। પ્રથમ અને દ્વિતીય સત્રમાં શાસ્ત્રી સ્વામી શ્રી પ્રકાશદાસજી અને ગોલોક વિહારી દાસજી મનુષ્ય કહેવા પ્રકારનું જીવન જીવવું જોઈએ તે પર ધર્મરૂપી કથાનો સંદેશ આપતા જણાવ્યું, આ લોકનો કોઈ પણ મનુષ્ય જીવાત્મા પોતાના જીવનમાં ધર્મ ભક્તિને અપનાવશે તો શ્રેષ્ઠ સુખાકારી જીવનનો સહભાગી બનશે। આજરોજ સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મકુળથી આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં મહાપર્વ મહોત્સવ દાતાશ્રીઓને સન્માનવામાં આવ્યા। ત્યારબાદ સુવર્ણ અને રજત શિક્ષાપત્રીનું પૂજન અને અભિષેક ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી કોઠારી, પાર્ષદ જાદવજી ભગત, વરિષ્ઠ સંતોમાં શ્રી જગત પાવનદાસજી, શ્રી હરિદાસજી, શ્રી રામસ્વરૂપદાસજી, શ્રી દેવ કૃષ્ણદાસજી, શ્રી બાલકૃષ્ણદાસજી, કાર્યવાહ કોઠારી સંત શ્રી દેવપ્રકાશદાસજી વગેરે સંતો સાથે મુખ્ય યજમાન નારાયણપુરના શ્રી રામજીભાઈ દેવજી વેકરિયા સમગ્ર પરિવાર, ઉત્સવના યજમાનો પૈકી વિશ્રામભાઈ લાલજી પિંડોરિયા પરિવાર, નારાયણભાઈ મંજી કેરાઈ, કાંતિભાઈ કેરાઈ, પ્રેમજી કેસરા રાઘવાણી, રવજીભાઈ રવિ, પ્રેમજીભાઈ રાઘવાણી પરિવાર, દેવેન્દ્ર કુંવરજી ગોરસિયા, મંદિરના મુખ્ય કોઠારી શ્રી મુરજીભાઈ સિંહાણી, ઉપ કોઠારી શ્રી જાદવભાઈ ગોરસિયા સહિત વિવિધ સેવાના યજમાન પરિવારોએ લાભ લીધો। આ પ્રસંગે ખાસ 200 કિલો ડ્રાયફ્રૂટનો સરસ લાડુ બનાવી 52 સહજાનંદ સ્વામી મહારાજની મૂર્તિ અર્પિત કરી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના સ્લોગન સાથે વિધિ વિધાન સાથે હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરવામાં આવેલ। આ પ્રસંગે ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, કચ્છ અને ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી ભીમજીભાઈ જોધાણી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, ઉપપ્રમુખ ડોક્ટર મુકેશભાઈ ચંદે, મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, શહેર પ્રમુખ શ્રી મિતભાઈ ઠક્કર, ઉપપ્રમુખ શ્રી જયંત ઠક્કર, ટ્રસ્ટીઓમાં અનિલભાઈ ગોર, શશિકાંતભાઈ ઠક્કર, દેવસિંહભાઈ હિરાણી વગેરે કચ્છ અને શહેરના જુદા જુદા વ્યવસાય સાથે જોડાયેલ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા।